12મા સેશનમાં આપણે આજે વાત કરીશું આગળ. તેજલબેને આપણને સારી રીતે સિદ્ધાચલનો મહિમા સમજાવ્યો છે, અને હવે આગળ વધીએ પહેલા તેજલબેનને વિનંતી કરું કે પ્રાર્થનાથી શરૂઆત કરાવશો. તેજલબેન. अर्हन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्या जिनशासनो नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्टिना प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् कुर्वन्तु वो मङ्गलम्. प्रणाम. યસ, જે કાર્યની શરૂઆત પ્રાર્થનાથી થતી હોય એટલે અચલ મનને શાંતિ મળે છે, અને એનાથી આપણે આજે આગળનું સેશન વધારીશું. આપણને તેજલબેને ગયા સત્રમાં સિદ્ધાચલના જીર્ણોદ્ધાર વિશેની વાત કરી, અને આગળ બી આજે થશે. તો તેજલબેન, આપે ઇતિહાસના પન્નામાં અમને લઈ જઈ રહ્યા છો. જે અમે અત્યારે જોઈએ છીએ તો આપણને રેડીમેડ વારસો મળ્યો છે આપણને, બાકી જે જીર્ણોદ્ધારની જે વાતો છે એ ઇતિહાસમાં શું શું થયું છે તમે જણાવી રહ્યા ત્યારે અમને એ ખબર પડી રહી છે. તો આજે બી અમને પ્લીઝ આગળ એના વિશે વધારે જણાવશો. એક જ મિનિટ, મારું કમ્પ્યુટર હેંગ થઈ ગયું છે. એક સેકન્ડ. Recording in progress. Recording in progress. Recording in progress. Recording in progress. મારો અવાજ સંભળાય છે? પ્રણામ. 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 ઇકો આવી રહ્યો છે. હવે સંભળાય છે વ્યવસ્થિત? યસ, ક્લિયર છે. ઓકે, સોરી અબાઉટ ધેટ. હા, તો
દર વખતે જેમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ એ જ રીતે જ્યાં 12મો ઉદ્ધાર પાંડવ 5 ભાવે કરાવતા વળી એ જ ગિરિના સિદ્ધ શિખરે 20 કરોડ શું સિદ્ધતા મુનિવર અનંતા એ ગિરિએ સિદ્ધ પદને પામતા સિદ્ધ ક્ષેત્ર ગિરિવર વંદતા મુજ પાપ સહુ દૂરે થતા મુજ પાપ સહુ દૂરે થતા. આ તીર્થના 108 નામ છે. એમાંથી ઘણા નામો હવે તો આપણે જાણીએ છીએ. ભગીરથ, શતપત્રક, કોડી નિવાસ, કપડદિવાસ કે પછી કયંબુ. કયા નામે આપણે ગિરિરાજને દરબારમાં ગયા, ત્યાં દાદાની મૂર્તિના દર્શન કર્યા અને પછી આપણે એ મૂર્તિ આજે જેને દર્શન કરીએ છીએ એ મૂર્તિ કેવી રીતે ત્યાં આવી એની વાત જોતા જોતા આપણે ક્યાં ઠેક આદિનાથ ભગવાનના સમયમાં પહોંચી ગયા અને ત્યારે ખાલી પગલાં હતા. ભરત રાજાએ ત્યાં આગળ દેરાસર કરાવ્યું અને પ્રતિમાજી પધરાવી. ત્યારબાદ આપણે દંડવીર્ય રાજાનો બીજો ઉદ્ધાર રેનોવેશન, ભરત રાજાએ દેરાસર બનાવ્યું તો એમને નવું જ દેરાસર સોરી આજે કંઈક પ્રોબ્લેમ લાગે છે. તો એના પછી દંડવીર્ય રાજાએ ઉદ્ધાર કરાવ્યો, એમને એકચ્યુઅલમાં રેનોવેશન કર્યું. એના પછી ત્રીજો ઉદ્ધાર ઈશાન ઇન્દ્રએ કરાવ્યો. સિમંદર સ્વામી ભગવાનને વંદન કરવા ગયા હતા, ત્યાં એમને પાલિતાણા વિશે સાંભળ્યું અને એમને ઉદ્ધાર કરવાનું મન થઈ ગયું. ચોથો ઉદ્ધાર ચોથા દેવલોકના ઇન્દ્ર માહેન્દ્ર દેવતાએ કર્યો હતો. એ પણ ચૈત્રી પૂનમે ઘણા બધા દેવોને લઈને અહીંયા આગળ જાત્રાએ ગયા હતા અને ત્યારે એમને આનો ઉદ્ધાર કરાવ્યો. ત્યારબાદ આપણે પાંચમો ઉદ્ધાર પણ સાંભળ્યો. કોણે કરાવ્યો હતો? બ્રાહ્મેન્દ્ર દેવના દેવતાએ, ઇન્દ્રએ. એ પાંચમા દેવલોકના ઇન્દ્રએ પાંચમો ઉદ્ધાર કરાવ્યો. હવે 1,00,000 કરોડ સાગરોપમ વીતી ગયા અને આવી ગયો છઠ્ઠો ઉદ્ધાર કરવાનો સમય. અને એ ઉદ્ધાર કોણે કર્યો? તો ચમરેન્દ્ર. હવે ચમરેન્દ્ર કોણ છે? તો કે નીચે એક ભવનપતિના ઇન્દ્ર છે. હવે એવું થયું કે એક વખત ચમરેન્દ્ર એટલે કે ભવનપતિના ઇન્દ્ર નંદીશ્વર દ્વીપમાં જાત્રાએ કરવા ગયા હતા. નંદીશ્વર દ્વીપ પહેલા બી આપણે વાત થઈ, આ સંભુતલા જેના પર આપણે ચાલીએ છીએ એમાં દ્વીપ સમુદ્ર એમ કરીને વલયો છે. એમાં જે 8મું દ્વીપ છે એનું નામ નંદીશ્વર દ્વીપ છે. કોઈ પણ સરસ પ્રસંગ હોય, બેવ ઓળી હોય શાશ્વતી કે પછી પર્યુષણ હોય કે 5 ભગવાન એટલે ભગવાનના 5 કલ્યાણકો હોય તો બધા દેવતાઓ ત્યાં આગળ જઈ અને અઠ્ઠાઈઓત્સવ કરતા હોય છે. તો એ ત્યાં આગળ અઠ્ઠાઈઓત્સવ માટે ગયા હતા અને એ વખતે ત્યાં એમને 2 મુનિઓ મળ્યા. હા, ચારણ મુનિઓ ત્યાં જઈ શકે અને એ લોકો પણ તીર્થ એટલે શાશ્વત દેરાસરોની જાત્રા કરવા માટે ત્યાં જતા હોય છે, પધારતા હોય છે. તો ત્યાં આગળ આ મુનિઓએ દેવતાઓને કીધું કે ભાઈ શત્રુંજય તીર્થ છે
અને એની તોલે કોઈ બીજો તીર્થ જ ના આવે. આ સાંભળીને એ લોકો બધા જાત જાતની જાત્રા કરવા જંબુદ્વીપમાં આવ્યા. જાત્રા કરતા કરતા જ્યારે એ લોકો પાલીતાણા પહોંચે છે, પાલીતાણાના દેરાસરોની દશા જુએ છે, ખૂબ દુઃખ થાય છે, અને એટલે એ લોકો ત્યાંનું રેનોવેશન કરે છે, ઉદ્ધાર કરે છે, જીર્ણોદ્ધાર કરે છે. એટલે એ થઈ ગયો આપણો છઠ્ઠો ઉદ્ધાર. કોનો? ચમરેન્દ્રનો. એના પછી સાતમો ઉદ્ધાર. સાતમો ઉદ્ધાર છે અયોધ્યા નગરી છે, એમાં જીત શત્રુ રાજા છે, વિજયા રાણી છે. કોના મા બાપ છે? અજીતનાથ પરમાત્માના. હા. અને જીત શત્રુ રાજાના ભાઈ એટલે કોણ? સુમિત્ર. એમના નાના ભાઈ હતા. અને સુમિત્ર જ્યારે જીત શત્રુ રાજા બન્યા ત્યારે સુમિત્ર એમના નાના ભાઈને યુવરાજ પદવી મળી હતી. અને એમની રાણીનું નામ યશોમતી રાણી. અને એમને કોણ હતો? દીકરો હતો જેનું નામ હતું સગર ચક્રવર્તી. સગર ચક્રવર્તીને તો બધા જ આપણે ઓળખતા હશું, કારણ કે એમના 60,000 પુત્રો હતા. તો આ સગર ચક્રવર્તી અને અજીતનાથ ભગવાન કોણ હતા? કાકા કાકાના દીકરાઓ, એટલે કે કાઝન બ્રધર્સ હતા. બરાબર. હવે અજીતનાથ ભગવાન જ્યારે એમને કેવળ જ્ઞાન થયું ત્યારે એ સુભદ્ર શિખર ઉપર આવ્યા પાલીતાણા, અને ઘણા બધા મુનિઓ સાથે આવ્યા અને ચોમાસું કર્યું. એમના ચોમાસાની જ વાતો છે કે જ્યારે ઓલા આપણે મયુરની વાત કરી હતી કે મયુરે એમના ઉપર પોતાના પીછાથી છત્ર ધર્યું હતું. પછી એક વૃદ્ધ મયુરને અજીતનાથ ભગવાને ધર્મ પમાડ્યો હતો. એ જે વાત આપણે સ્ટાર્ટિંગમાં કરી હતી એ વાત આ અજીતનાથ પરમાત્માના ટાઈમની છે. પછી ખબર છે આપણે એ પણ વાત કરી હતી કે કાગડાઓ અને એની જાતિ પાલીતાણાના ઉપર આવતી જ નથી. તો એ પણ વાત અજીતનાથ ભગવાનના સમયની જ છે કે જ્યારે ઓલા સાધુ ભગવંતના પાત્રમાં કાગડાએ ચાંચ મારી હતી. હવે અહીંયા જ્યારે ચોમાસું કરવા આવ્યા ત્યારે એમની સાથે આટલા બધા મુનિઓ પણ આવ્યા હતા. કોઈક મુનિઓ ગુફામાં, કોઈક કસે, કોઈક દૂર, એવી રીતે છૂટા છવાયા બધા મુનિ પોતપોતાની આરાધનામાં મશગુલ હતા. ચોમાસું પત્યું, આરાધના પતી, અને ઘણા બધાને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. ઘણા બધા ભદ્રિક બની ગયા. ઘણા બધા મોક્ષગામીની એક સિક્કો લગાડી દીધો એમના પોતાના આત્મા પર. અને ત્યારે પછી વિહાર કરવાનો ટાઈમ થયો અને અજીતનાથ પરમાત્માએ કીધું કે જેમ આદિનાથ પરમાત્માએ પુંડરીક સ્વામીને કીધું હતું કે તમે અહીં રહેજો, આ ગિરિનો મહિમા વધારશો, એમ હું આપ બધા અમુક અમુક મુનિઓને કીધું કે તમે પણ અહીંયા જ રહી જાઓ, અહીંયા જ સ્થિરતા કરો, મારી પાછળ ન આવો. હું તમારું કલ્યાણ નહીં કરી શકું જેટલું ફાસ્ટ અને શીઘ્ર આ પાલીતાણા તમારું કલ્યાણ કરશે, અને તમે અહીં જ અટકી જાઓ. એટલે ઘણા મુનિઓ ત્યાં જ રહી ગયા. હવે એક વખતની વાત છે, સગર ચક્રવર્તીના 60,000 પુત્રો જત્સ્નુ નામના એમનો જે મોટામાં મોટો પુત્ર 60,000માં જે એલ્ડેસ્ટ હતો એનું નામ હતું જત્સ્નુ. તો એ લોકો બધા સગર ચક્રવર્તીને કહેવા જાય છે કે અમારે તીર્થયાત્રાએ જવું છે. તો ચક્રવર્તી કે અરે વાહ, સરસ વાત છે, જાઓ, બધા જાઓ, સાથે જાઓ અને સરસ યાત્રા કરજો, સાથે સૈન્ય મોકલું, બધું ઘણું આપ્યું. ત્યારે એમને દંડરત્ન આપ્યું. આપણે પહેલા બી વાત થઈ છે, તીર્થંકર ચક્રવર્તી પાસે 14 રત્નો હોય, એમાંથી આમના હાથમાં દંડરત્ન જે ઘણું બધું કામ કરી શકતું હોય છે. ડિગિંગનું કામ, એટલે કે ખોદાઈ. પછી આપણે જોયું હતું કે અષ્ટાપદના પર્વતને કેવી રીતે, એ હવે જોઈશું જો કે, પણ એટલે ઘણી બધી ચીજો કરી શકતું હોય છે આ દંડરત્ન. તો એ દંડરત્ન પણ પોતે પોતાના દીકરાઓને આપ્યું. સગર ચક્રવર્તી કે આને લઈ જજો, તમને સારું પડશે. છોકરાઓ તો નીકળ્યા, ઘણા બધા તીર્થની યાત્રા કરતા 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 ફાઇનલી આવ્યા અષ્ટાપદ પર્વત પર. અષ્ટાપદ પર્વત પર સરસ મજાનું દેરાસર જોયું, એમના પૂર્વજોએ બાંધેલું દેરાસર જોયું, અને એ લોકોને થઈ ગયું કે વાહ, શું દેરાસર છે. પછી થયું કે આ દેરાસરમાં આટલી બધી રિદ્ધિ સિદ્ધિ, આટલા બધા માણેક હીરા, એની મૂર્તિઓ, તો આ તો ઉતરતો ક્રમ છે. લોકો તો આ તીર્થને લૂંટી મારશે, અહીંયા ઘણા બધા લૂંટારો આવશે અને આ તીર્થની નામો નિશાન નહીં રહે. તો આપણે આને પ્રોટેક્ટ કરવા, આનું રક્ષણ કરવા આપણે કંઈક તો કરવું જોઈએ. એટલે
એમને શું કર્યું કે દંડરત્ન આપ્યું હતું ને પોતાના પિતાએ, એનાથી આજુબાજુ આખી મોટી ખાઈ ખોદી. હવે ખાઈ ખોદીને તો એટલી 1 યોજન સુધી નીચે ખોદી, અને ત્યાંથી શું થયું કે નીચે પાતાળ લોકમાં આપણે જે જમીન પર ચાલીએ છીએ એનાથી નીચે જ વ્યંતર દેવતાઓ, ભવનપતિ દેવતાઓ બધા ત્યાં નીચે જ રહે છે. તો આ દેવતા, આ ભવનપતિ દેવતાના ઘરમાં, એટલે કે એમના જે આવાસમાં ઉપરથી રેતી પડવા માંડી. ઇમેજિન કરો કે આપણે બિલ્ડિંગમાં રહીએ છીએ ને આપણી ઉપરના માળ પર કોઈએ ખોદવાનું શરૂ કર્યું. જો વધારે ખોદી નાખે તો આપણે શું થાય, અહીંયા ગાબડું પડી જાય અને હું ઉપરનું ઘર જોઈ શકું. બરાબર છે? બસ તો એ જ રીતે ત્યાં એ લોકો ખોદતા ખોદતા એવું થયું કે નીચે જ્યાં આવાસ હતા ને ભવનપતિના, એમાં ક્રેક પડી અને ધીરે ધીરે માટી ખરવા માંડી, કારણ કે ઉપર એટલું બધું ડિગિંગ થતું હતું. એટલે આ બધા આવ્યા ઉપર, નાગિન એકદમ ગુસ્સામાં. એ નાગ દેવતાનું નામ શું હતું? જ્વલનપ્રભ ઇન્દ્ર નામના જે નાગપતિ હતા, એટલે કે ઇન્દ્ર હતા, નાગ નિકાયના જે ઇન્દ્ર હતા, જ્વલનપ્રભ, એ તરત ઉપર આવ્યા, ગુસ્સામાં આવ્યા. પણ જોયું કે ઓ, આ તો સગર ચક્રવર્તીના પુત્રો છે. કારણ જાણ્યું કે આ લોકો કોઈ મને હેરાન કરવા માટે ડિગિંગ નહોતા કરતા, પણ તીર્થની રક્ષા માટે કરતા હતા. એટલે એમને સમજાવે છે કે દીકરાઓ, આ ના કરો, અમારા ઘરમાં નીચે માટી પડે છે. એટલે ઓલા લોકોએ પણ તરત કાન પકડ્યા, માફી માંગી કે સોરી, અમે આ કાર્ય નહીં કરીએ, હવે અટકી જશો, આપ નિશ્ચિંત રહો અને આપ પધારો. એટલે દેવતા તો જતા રહ્યા. હવે આ લોકોએ શું કર્યું, જે માઉન્ટેન હતો ને, આમ માઉન્ટેન હોય, કોઈ બી માઉન્ટેન આ રીતે હોય, રાઈટ? તો એમને આ માઉન્ટેનને અહીંયાથી 8 પગથિયા બનાવી દીધા અષ્ટાપદમાં, એટલે જ અષ્ટપદ, એટલે કે 8 પગથિયા, 1 યોજન લાંબા ઊંચા, આવી રીતે સ્ટ્રેટ. એટલે ચડવા માટે તો જાણે રોપ ક્લાઇમ્બિંગ કરીએ તો 1 યોજન એટલે 3200 માઇલ. એટલું એક સ્ટ્રેટ 3200 માઇલ ઉપર જઈએ પછી 1 પગથિયું પૂરું થાય. કઈ રીતે ચડવું? બહુ મુશ્કેલી, કઠિન રસ્તો કરી નાખ્યો ઉપર ચડવાનો. તેમ છતાં સંતોષ ના થયો કે હવે શું કરીએ, આ રેતી તો કદાચ કાળક્રમે પાછી અહીંયા ભરાઈ જશે, અને આ ખાઈ જે આપણે કરી છે એ આખી પુરાઈ જશે, તો લોકો માટે તો ઈઝી થઈ જશે પાછું આવવું. આ તીર્થને કેવી રીતે પ્રોટેક્ટ કરીએ? એટલે એ લોકોએ નક્કી કર્યું કે આપણે નદીનું પાણી અહીંયા લઈ આવીએ, આ ખાઈને પાણીથી ભરી દઈએ. હવે થોડા નિખાલસ હતા, થોડા નાઈવ હતા, બહુ ધ્યાન ના આપ્યું અને પાણી લઈ આવ્યા. એ જ દંડરત્નથી. અને નદીનું પાણી વહેવા માંડ્યું, ખલખલ ખલખલ ખલખલ, એટલું સરસ રીતે આખું ભરાવા માંડ્યું. પણ હવે વિચારો, ક્રેક હોય, ઉપર પાણી ભરાય તો શું થાય? ટપક 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 નીચે ટપકા પડવા માંડ્યા. હવે તો નાગરાજ, ઇન ધ સેન્સ કે જ્વલનપ્રભ ઇન્દ્ર, સખત ક્રોધિત થયા કે આ કઈ જાતના છોકરાઓ છે? સમજાવ્યું, કીધું, બરાબર શાંતિથી વાત કરી, હજી સમજ નથી પડતી, બસ મને હેરાન કરવા જ આવ્યા છે. કાં તો પોતાના ચક્રવર્તીના, એમના બાપ ચક્રવર્તી છે એટલે બહુ અભિમાની લાગે છે આ લોકો. લાવો એ લોકોને હવે સબક શીખવાડીએ, એમ કરીને ઉપર આવ્યા. અને એક જ મિનિટમાં પોતાના ક્રોધથી, ક્રોધની જ્વાલાથી આ 60,000 પુત્રોને એક જ મિનિટમાં ભસ્મ કરી નાખ્યા. તીર્થ રક્ષા કરતા કરતા સગર ચક્રવર્તીના 60,000 પુત્રોએ પોતાની જાન આપી દીધી. હવે આ બાજુ સૈન્ય તો જઈ નથી શકતું કે હવે કેવી રીતે જઈએ? આપણે રાજાને શું મોડું કહેવાનું કે તમારા 60,000 છોકરાઓ એક સાથે એક જ મિનિટમાં ભસ્મ થઈ ગયા? આ રાખ લઈને આપણે જઈએ કઈ રીતે? તો એ લોકો પણ પોતાની જાતને બાળીને ભસ્મીભૂત થવાના જ હતા, ત્યાં ઇન્દ્ર મહારાજા આવ્યા અને એ લોકોને રોક્યા. પછી આ બાજુ સમાચાર તો મળી ગયા રાજાને. રાજા તો અફસોસ કરે છે, એમને રડતા પણ નથી આવડતું, એ રીતથી ત્યાં બેઠા છે. અને ત્યારે અજીતનાથ પરમાત્મા પાસે જાય છે અને સગર ચક્રવર્તી, કારણ કે પોતાના કઝન બ્રધર હતા, રાઈટ? તો ત્યાં જઈ અને પૂછે છે કે મારા છોકરાઓનો શું વાંક હતો, શું થયું, કેમ આવી રીતે એમને બળીને મરી જવું પડ્યું? તો કે જો એવી વાત છે કે પહેલા એ લોકો ભીલ હતા, અને ભીલ હતા ચોરી, લૂંટફાટ, શું કહેવાય, લૂંટફાટ, ચોરી, મદિરા પીવું, એવું જ
બધા ઘણા જાતના વ્યસનો હતા. એમાં એક દિવસ એક સંઘ જઈ રહ્યો હતો શત્રુંજય, અને એ સંઘને એ લોકોએ લૂંટવાનું નક્કી કર્યું. આ બાજુ એક કુંભાર હતા, બહુ જ વૃદ્ધ હતા. એ કુંભારે કીધું, કોઈ પ્રશ્ન છે હિયાનભાઈને? ઓકે. તો એ કુંભાર બધાને સમજાવવા આવ્યા કે આપણે આ સંઘ છે ને જાત્રાએ જાય છે, ઘણું લૂંટ્યું, ઘણું છે, તો આ સંઘને શું કામ લૂંટીએ? એ તો કેટલી સરસ ભક્તિ કરવા જાય છે, શત્રુંજય જાય છે, વળી આપણે એને ના લૂંટીએ, એને છોડી દઈએ. આ લોકો કોઈએ એક ના સાંભળી. 60,000 લૂંટેરાઓએ નક્કી કર્યું કે ના, આપણે તો લૂંટવું છે. અને આ કુંભારને જઈને એક બાજુ પર મૂકી દીધો, એક રૂમમાં બંધ કરી દીધો કે તમારે અમને કંઈ કહેવું નહીં, તમારી કોઈ વાત અમને જાણવી પણ નથી ને સાંભળવી પણ નથી ને સમજવી પણ નથી. હવે આ બાજુ એ લોકોએ સંઘને લૂંટ્યો. કહેવાય છે કે સંઘ એટલે કોણ? તો અરિહંતને પણ પૂજનીય છે, તીર્થનું પણ તીર્થ છે, અને અહીંયા તીર્થ પર આરાધના કરવાથી મુક્તિ મળે છે અને વિરાધના કરવાથી નરકમાં જવાય છે. એવી વાત હતી. પણ ત્યાંથી આ લોકોએ તો વિરાધના કરી, અને આજુબાજુના જે રાજાઓ હતા એ લોકોને ખબર પડી કે ઓ સંઘ લૂંટાયો. એટલે ત્યાં દોડતા દોડતા આવ્યા. સંઘના લોકો તો હેરફેર અહીંયા ત્યાં બધે દોડા દોડ કરવા માંડ્યા કે આપણને લૂંટી નાખ્યા. અને જ્યારે રાજાના સૈનિકો આવ્યા, આ બધા 60,000 એક એક જગ્યામાં છુપાવવા માટે ભાગવા માંડ્યા, નાસવા માંડ્યા, આ 60,000 ભીલો. અને ત્યારે ત્યાં આગળ દાવાનલ એ જંગલમાં ફાટ્યું, અને 60,000 એ ભવમાં પણ બળીને ભસ્મીભૂત થઈ ગયા. ત્યાંથી સંઘને લૂંટ્યો તો સંઘ આપણે હમણાં જ જોયું કે તીર્થનો પણ તીર્થ છે અને અરિહંતને પણ વંદનીય છે. તો આવા તીર્થને લૂંટવાના કારણે એ લોકો ક્યાં ઉત્પન્ન થયા? 60,000 નરકમાં, બીજા ભવમાં. ત્રીજા ભવમાં બધા એક સાથે માછલા થયા, અને કોઈકે નેટ નાખી અને નેટમાં જાળમાં બધા 60,000 એક સાથે ફસાઈ ગયા, બહાર કાઢ્યા ને તુરંત મરણને આશરણ થયા. ત્યાંથી ચોથા ભવમાં એ લોકો કર્ણશૃંગાલી નામનું એક તિર્યંચ જીવ છે, એ જલચર જીવ છે, તો એ જનાવર થયા. ત્યાંથી પાંચમા ભવે પાછા ભીલ થયા, અને આ વખતે એમને મુનિ મળ્યા, એક શાંત મુનિ મળ્યા, એમના ગામમાં આવ્યા, ચોમાસું રહ્યા, મુનિની દેશના સાંભળવા માંડ્યા આ 60,000 લોકો. અને ત્યારથી પહેલા મહિનામાં એ લોકોએ 7 વ્યસનનો ત્યાગ કર્યો, બીજા મહિનામાં માંસ અને અનંતકાય છોડ્યા, ત્રીજા મહિનામાં રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો, અને ચોથા મહિનામાં તો અનશન લઈ લીધું. હવે અનશન કર્યું એટલે પછી ત્યાંથી મરી અને અહીંયા આપના એટલે કે મુનિ અજિતનાથ પરમાત્મા કહે છે સગર ચક્રવર્તીને કે આપના પુત્ર તરીકે આવ્યા. અને ઓલો જે કુંભારનો જીવ છે ને, એ કોણ થયા? તો કે એ જત્સનુનો પુત્ર ભગીરથ થયો છે. એ આ તમારી સામે તમારો ગ્રેન્ડસન જે છે એ ભગીરથ, એ કુંભારનો જીવ છે. એટલે તો તરત જ સગર ચક્રવર્તીને સમજણ પડી ગઈ કે એમના જ કરેલા એમને જ ભોગવ્યા છે, અને વખત જવા માંડ્યો. એ વખતે એમને બહુ વૈરાગ્ય થઈ ગયો, પણ કંઈ આગળ પગલું ના લીધું, દીક્ષા કે કંઈ ના લીધી, પણ વૈરાગ્ય અને ધર્મમય જીવન જીવવા માંડ્યા. હવે એક વારની વાત છે કે ત્યારે એક દ્વારપાળ આવે છે અને કહે છે કે 2 પુરુષો આવ્યા છે, તો કે બંનેને મોકલો. તો બંને અંદર આવ્યા. એક જણ કહે છે કે અજિતનાથ પ્રભુ બહાર પધાર્યા છે, આપ વંદને આવો. અને બીજા કહે છે કે ગંગા નદી જે લાવ્યા હતા ને તમારા દીકરા, એ તો આખા તીર્થને આખા તીર્થને ડૂબાડી નાખશે, એટલે હવે શું કરવું? અને એ જ વખતે ઇન્દ્ર મહારાજા પણ ત્યાં આવ્યા હતા. ઇન્દ્ર મહારાજા સગર ચક્રવર્તીને શોકથી મુક્ત કરવા માટે પધાર્યા હતા. વારે વારે તહેવારે આવતા હતા, એટલે પાછા આ વખતે પણ અહીંયા હતા જ્યારે આ બંને દૂતો આવ્યા. તો ઇન્દ્ર મહારાજાએ કીધું, તમે એક કામ કરો, આ તમારો જે ભગીરથ છે એને તમે મોકલો, એ ગંગાને રોકશે, ગંગાના પાણીને રોકશે, અંદર આવશે તો બધું અસ્ત વ્યસ્ત થઈ જશે. અહીંયા જ્યાં સુધી તમારા દીકરાઓ લાવ્યા છે ત્યાં સુધી ભલે રહ્યું,
હવે આગળ ના લાવો. એટલે ભગીરથને દંડરત્ન આપી અને ત્યાં મોકલે છે. ઇન્દ્ર મહારાજા કહે છે તમે હવે છે ને ઝટ સ્વસ્થ થઈ જાઓ, તમારા શોકમાંથી નીકળી જાઓ અને સંગ લઈને જાત્રાએ જાઓ. અને ત્રીજું કે આ બાજુ તમે સંઘની જાહેરાત કરો. એટલે સંઘની જાહેરાત કરે છે, બધાને બોલાવે છે, સંઘ કાઢે છે અને સંઘ પહોંચે છે પાલીતાણા. પાલીતાણા ચડે છે, ચડીને ખૂબ ખૂબ આનંદ થાય છે. ત્યાં પોતે પાછા ઇન્દ્ર, સૌધર્મ ઇન્દ્ર ત્યાં એમને મળવા આવે છે જ્યારે સંઘ પહોંચી જાય છે પાલીતાણા. અને ત્યાં આગળ એમને કહે છે કે અહીંયા પણ જો સોનાના દેરાસરો છે ને રત્નમય પ્રતિમાજીઓ છે. તમારા દીકરાએ અષ્ટાપદ પર્વતને તો પ્રોટેક્ટ કર્યું, હવે તમે અહીંયાનું પ્રોટેક્શન માટે કંઈક વિચારો. ત્યારે આ સગર ચક્રવર્તી વિચારે છે કે હવે હું શું કરું, અહીંયાનું પ્રોટેક્શન કેવી રીતે કરું. મારા છોકરાઓએ તો નદી લાવી, હવે એમનાથી કંઈક ચડિયા તો કરું તો હું પિતા કહેવાઉં ને, નહીતર તો શું. એટલે એમને શું કર્યું કે હું સમુદ્ર લાવું. એટલે એમને લવણ સમુદ્ર લાવ્યો અને લવણ સમુદ્ર ખલબલ ખલબલ કરતો જોરથી અંદર આવવા માંડ્યો. એની સાથે જલચર જીવો ને ઘણું બધું આવતું ગયું અને ઠેક સૌરાષ્ટ્રના કિનારા સુધી સમુદ્ર આવી ગયો. ત્યારે ઇન્દ્ર મહારાજા સૌધર્મ ઇન્દ્રએ કીધું એક મિનિટ, પણ હું તો તમને કહું છું પ્રોટેક્શન માટે કંઈક કરો, આપ તો નષ્ટ કરો છો. આ આખું પાલીતાણા ડૂબી જશે. તમારા દીકરાઓએ તો અષ્ટાપદ પર્વત ચડવાનો માર્ગ કેટલો કઠિન કર્યો છે કે કોઈ જ નથી જાત્રાએ જઈ શકવાનું. તો હવે અહીંયા આ તીર્થની તો જાત્રા ખુલ્લી રાખો, ઉઘાડી રાખો, નહીતર જીવો જશે ક્યાં. પોતે પાપનો આટલો ઢગલો લઈ અને ચોખ્ખા થવા, પાપથી હલકા થવા જશે ક્યાં. એટલે પછી તરત એમને રોકી દીધો. સમુદ્રને ત્યાં ને ત્યાં રોકવાનું કહી દીધું. અને લવણ સમુદ્રના જે દેવ છે ને, કોણ છે એમના અધિષ્ઠાયક દેવ? લવણદેવ. એમને જ કીધું કે તમે આ લવણ સમુદ્રને અહીં જ રોકી દો, અંદર ન આવવા દો. તો ત્યાં ને ત્યાં શત્રુંજયથી થોડે દૂર રોકી લીધો. અને એમ કીધું તું ઇન્દ્ર મહારાજા એમને કે સૂર્ય વિના દિવસ નથી શોભતું, જીવ વિના દેહ નથી શોભતો, વિદ્યા વિના મનુષ્ય નથી શોભતો. એમ આ તીર્થ જે અસંખ્યને તારનાર છે, અનંતાને મોક્ષે પહોંચાડનાર છે, એ તીર્થ વિના આ ભરત ક્ષેત્ર, જે આ જંબુદ્વીપનું આ ભરત ક્ષેત્ર પણ શોભશે નહીં. એટલે આપ આ પાણી રોકી દો. અને આ પાણી રોકી અને પછી કે તો હવે હું શું કરું. પાણી તો રોકાઈ ગયું, પણ આ તીર્થ પર તો કોઈ પણ આવશે, કોઈ પણ લૂંટી જશે, શું કરું હું. એવું સગર ચક્રવર્તીએ ઇન્દ્ર મહારાજાને પૂછ્યું. તો ઇન્દ્ર મહારાજા કહે કે તમે એક કામ કરો, આ જે ચૌમુખજીની મૂર્તિ છે, જે રત્નમય મૂર્તિ છે, એ બધી મૂર્તિને હું તમને એક સુવર્ણ ગુફા બતાવું છું પાલીતાણામાં, એમાં આપણે ભંડારી દઈએ. અને પછી તમે અહીંયા નવું દેરાસર બનાવો, સોનાનું નહીં પણ ચાંદીનું બનાવો અને સોનાની પ્રતિમાજી પધરાવો. સગર ચક્રવર્તીને આઈડિયા તો ગમી ગઈ. એટલે એમને એ ચારે મૂર્તિ લઈ અને સુવર્ણ ગુફામાં ભંડારી દીધી. ત્યાં આગળ એક યક્ષને આજ્ઞા કરી કે તમારે અહીંયાની રોજની પૂજા કરવાની. એટલે આજે પણ એ ગુફામાં, સોનાની ગુફા જે પાલીતાણાની અંદર કશે અંદર જ છે, ત્યાં આગળ ભરત ચક્રવર્તીના ભરાવેલા મૂર્તિઓ, ચારે મૂર્તિઓ ત્યાં પધરાવાયેલી છે. અને ત્યાંની પૂજા આજના દિવસ સુધી કોણ કરે છે? તો યક્ષ. જેમને આજ્ઞા કોણે કરી હતી? સગર ચક્રવર્તીએ. આજ સુધી ત્યાંના પ્રતિમાજી પૂજિત રહે છે. અને પછી અહીંયાથી આ પ્રોટેક્ટ કરી આવી રીતે નવું દેરાસર બનાવી. એટલે આ પહેલી વાર પ્રતિમાજી બદલાઈ ફ્રોમ ભરત રાજા. બરાબર. એટલે કે 7મો ઉદ્ધાર થયો ત્યારે પહેલી વાર પ્રતિમાજી બદલાઈ, દેરાસર બદલાયું. ત્યાં સુધી તો ખાલી થોડું ઠાક ચાલતું હતું. જેમ આપણે ઘરમાં પેઇન્ટ કરીએ, આમ કરીએ, તેમ કરીએ, કઈ જડે આખું રેનોવેશન નથી કરતા, રાઈટ? બસ તો એ જ રીતે દેરાસરનો પણ જીર્ણોદ્ધાર થતો હતો. ત્યાંથી પછી સગર ચક્રવર્તી સંઘને લઈ અને સમેત શિખર, આબુ, અષ્ટાપદ, વૈભારગીરી બધે જાત્રાએ જાય છે અને પાછા સ્વસ્થાને આવી જાય છે. આ હતો 7મો ઉદ્ધાર. એના પછી આવ્યો 8મો ઉદ્ધાર. 8મો ઉદ્ધાર
તરેન્દ્ર દેવતાનો છે, તરેન્દ્ર દેવતાનો. અને એ લોકોએ શું કર્યું હતું, કોનો ટાઈમ હતો એ વખતે? અભિનંદન સ્વામીનો ટાઈમ હતો. અને ત્યારે જ્યારે અભિનંદન સ્વામી શત્રુંજયગીરી ઉપર આવ્યા, રાયણ પગલાની નીચે સમૂહ સર્યા, ત્યાં બેસી અને દેશના આપતા હતા. પાછી શત્રુંજય વિશેની જ દેશના હતી, એના તીર્થનો મહિમા ગાઈ રહ્યા હતા. અને એમ કીધું એમને એમાં કે માત્ર એક જ સ્થાન છે કે જ્યાંથી બધા જ જીવોનું કલ્યાણ થાય છે, અને આ તીર્થનું જો ધ્યાન ધરે તો એ અલ્પકાળમાં મોક્ષે જાય જ છે. અને જે અહીં દેરાસર, ભગવાન, સુપાત્રદાન, અનુકંપાદાન કંઈ પણ કરે છે તો તત્કાલ 1 કે 2 ભાવમાં ચોક્કસ મોક્ષમાં જાય છે. આ બધી વિશેષતા સાંભળી વ્યંતરેન્દ્રને બહુ જ મન થઈ ગયું કે અરે વાહ, આટલું સુપર તીર્થ, આટલી સરસ એની ફળશ્રુતિ, તો અહીંયા મારે જીર્ણોદ્ધાર તો કરવો જ છે. એમ કરી અને પોતે ત્યાંનો જીર્ણોદ્ધાર કરાવે છે. ઇમેજિન, કેટલા બધા દેવતાઓએ જીર્ણોદ્ધાર કર્યો. ભરત રાજા, દંડવીર્ય ચક્રવર્તી અને સગર ચક્રવર્તી, એ સિવાયના 8 ઉદ્ધારમાંથી 5 ઉદ્ધાર તો દેવતાઓના જ હતા. ચોથા દેવલોકના, 5મા દેવલોકના, વ્યંતર દેવતાના, ભવનપતિનો અને ઈશાનિન્દ્રનો, રાઈટ? આવી રીતે તો 5 ઇન્દ્રોના ઉદ્ધાર હતા. હવે આવ્યો આપણે 9મો ઉદ્ધાર. 9મો ઉદ્ધાર ચંદ્રપ્રભુ સ્વામીના ટાઈમમાં થયો. બરાબર? ઋષભદેવ, અજીતનાથ, અભિનંદન સ્વામી, અને હવે આવ્યા ચંદ્રપ્રભુ સ્વામી. હવે ચંદ્રપ્રભ, એમનું નામ શું છે? ચંદ્રપ્રભ. ચંદ્રપ્રભ પ્રભુ બોલાવાય, કાં તો ચંદ્રપ્રભ સ્વામી બોલાવાય, પણ ચંદ્રપ્રભુ તો ના જ કહેવાય, કારણ કે એમનું નામ ચંદ્ર નથી, એમનું નામ શું છે? ચંદ્રપ્રભ છે. ઓકે, તો હવે એ પણ પાલિતાણા ઉપર આવ્યા, ત્યાં પધાર્યા, રાયણ વૃક્ષની નીચે ત્યાં આગળ બેઠા. પણ પહેલા એમને રાયણ વૃક્ષને 3 પ્રદક્ષિણા આપી, પછી ત્યાં નીચે બેઠા અને પોતાની દેશના સરસ તીર્થની મહિમા વધે એવી દેશના તે પણ આપવા માંડ્યા. અને એની પહેલા મારે એક બીજી વસ્તુ કહેવી છે કે આ જે નદી અને સમુદ્ર જે લાવેલા ને, બરાબર, સગર ચક્રવર્તી સમુદ્ર લાવેલા, રાઈટ, પાલિતાણાની જોડે સુધી, તો ત્યાં આગળ જ ક્યાં અટક્યો તો એ સમુદ્ર? તો એક અહીંયા આગળ દેરાસર બનાવ્યું હતું. કોણે? તો કે કાં તો આદિનાથ ભગવાનના પૌત્ર ચંદ્રકીર્તિએ બનાવેલો, કાં તો પછી સોમયશાએ. સોમયશા પણ આદિનાથ ભગવાનના પૌત્ર જ હતા. સો આ 2 પૌત્રમાંથી એક પૌત્રએ ત્યાં આગળ દેરાસર બનાવ્યું હતું. કોનું? તો કે ભાવિમાં થનારા ચંદ્રપ્રભ સ્વામીનું દેરાસર ત્યાં હતું. અને ત્યાં સુધી ઓલું લવણ સમુદ્ર આવી, અહીંયા દેરાસર ને અહીંયા સુધી લવણ સમુદ્ર આવી અને અટકી ગયું. હવે ચંદ્રપ્રભુ સ્વામી પાછા આ પાલિતાણા ઉપર સરસ મજાની દેશના આપી ને આ જોડે જઈ અને ઓલું ઉદ્યાન જ્યાં એમનું દેરાસર હતું ત્યાં જ જઈ અને કૌશક ધ્યાને રહ્યા હતા. એટલે એ ત્યાં કૌશગે હતા એટલા માટે ત્યાં આગળ પછી ઇન્દ્ર મહારાજાએ એ જ સ્થાને ફરી પાછું ચંદ્રપ્રભ સ્વામીનું દેરાસર બનાવ્યું. બરાબર? હવે જ્યારે ચંદ્રપ્રભ સ્વામીએ દેશના આપી તો એમને શું કીધું? એમને કીધું કે મુક્તિ રૂપી સ્ત્રીને જો વરવી હોય તો પછી આ તીર્થની મુદ્રા તો જોઈએ જ, ઇન ધ સેન્સ કે તીર્થની સિગ્નેચર તો જોઈએ. જેની પાસે આ તીર્થની સિગ્નેચર છે એ ચોક્કસ મુક્તિ લક્ષ્મીને પામશે. બરાબર? હવે ધર્મેન્દ્રએ મેં આપને કીધું કે ત્યાં આગળ આવી રીતે સરસ મજાનું દેરાસર પણ બનાવ્યું. હવે અહીંયા જ્યારે દેશના થતી હતી ત્યારે ચંદ્રશેખર રાજા, બાજુમાં નગરી હતી, એક ટાઉન હતું, એમાં આ ચંદ્રશેખર રાજા હતા, ચંદ્રપ્રભા રાણી હતી એમની, અને ચંદ્રયશ નામનો એમનો દીકરો હતો. આ 3 જણા પણ ત્યાં દેશના સાંભળવા આવ્યા હતા. અને આટલો બધો સરસ મહિમા સાંભળ્યો એટલે ચંદ્રશેખર રાજા અને ચંદ્રપ્રભા રાણી બંનેએ દીક્ષા લીધી. દીક્ષા લઈ અને પછી તો વિહાર કરવા માંડ્યા. સૂન ચંદ્રપ્રભ સ્વામી
સમેત શિખર પર જાય છે અને ત્યાં આગળ 1000 લોકોની સાથે 7.5 પૂર્વનું આયુષ્ય પૂરું કરી અને ભાદરવા વદ સાતમના દિવસે ત્યાંથી સમેત શિખરથી મોક્ષે પધારે છે. ત્યારબાદ આ ચંદ્રશેખર જે મુનિ હતા ને એ પાછા ફરતા ફરતા એ જ જગ્યાએ આવે છે જ્યાં ચંદ્રપ્રભ સ્વામીની મૂર્તિ હતી. ત્યાં આવી અને ત્યાં આગળ એમને પણ સરસ મજાની દેશના આપી. ત્યારે એમના પપ્પા આવ્યા છે એમ સાંભળી અને ચંદ્રયશ પણ ત્યાં દેશના સાંભળવા માટે આવે છે. અને જ્યારે એ ત્યાં આવે છે તો એને પણ એટલી બધી સંઘની વાતો સાંભળી, એને પણ એમ થઈ ગયું કે મારે આ તીર્થનું નવનિર્માણ કરવું જ જોઈએ, મારે પણ સંઘપતિ બનવું જ છે. પણ એની પણ પહેલા આ ચંદ્રશેખર રાજા જેમને દીક્ષા લીધી હતી, રાજશ્રી બન્યા હતા, એમને એમ પણ કીધું કે આ જે જગ્યાએ ચંદ્રપ્રભુ સ્વામીનું દેરાસર પહેલા સોમયશ કે પછી ચંદ્રકીર્તિએ બનાવેલું, એના પછી ઇન્દ્ર મહારાજાએ બનાવેલું, એ જગ્યા, એ સ્થાન ચંદ્રપ્રભાસ નામનું તીર્થ તરીકે પ્રખ્યાત થશે. અને આ તીર્થ પણ પાલિતાણાની જેમ જ એટલું જ ફળદાયી અને કલ્યાણકારી છે. ત્યાં આગળ પણ જે આવશે, અહીંયા જે મરણ પામશે આટલી જગ્યામાં, એ પણ સ્વર્ગમાં જશે. દેહમાંથી અહીંયા જો કોઈ પણ મરી જશે તો આપણે ખબર છે ને, કોઈ પણ મરદું હોય તો એમાંથી થોડા જ વખતમાં દુર્ગંધ આવવા માંડે છે, એટલે આઈસમાં મૂકવા પડે છે. તો કે અહીંયા જો જે પણ કઈનું મરણ થશે તો એમના દેહમાંથી દુર્ગંધ પણ નહીં આવે, કીડા પણ એ દેહમાં પડશે નહીં. અને જે આ અહીંયા આગળ કોઈ પણ પાપ વેપારનો ત્યાગ કરશે આ ક્ષેત્રમાં તો એનું કલ્યાણ અને મુક્તિ અવશ્ય એને મળશે જ. અને નરક ને તિર્યંચ ગતિ તો નહીં જ થાય. આટલું બધો વાયદો આમની દેશનામાં એમને કીધું. કઈ જગ્યા માટે? તો કે આ ચંદ્રપ્રભાસ તીર્થ માટે. રાઈટ. હવે ત્યાંથી એ તીર્થ એટલે શું ખબર છે ને, તમને કહું, ત્યાં આગળ પછી તો એમના પપ્પા પણ ત્યાંથી દેશના આપીને જતા રહ્યા. એટલે ત્યાં આગળ આ ચંદ્રયશે શું કર્યું, પોતાના પપ્પાની પણ એક મૂર્તિ બનાવી અને ચંદ્રપ્રભ સ્વામીની પણ અહીંયા મૂર્તિ બનાવી, નવું દેરાસર બનાવીને. અને ચંદ્રપ્રભ સ્વામીને ચંદ્રનું લંછન હોય એટલે દેરાસરમાં એ લંછન, અને પોતાના પિતાને અહીંયા માથા પર એક ચંદ્રનું સેમ જેવું અહીંયા પગે મૂક્યું એવું જ અહીંયા એમના મસ્તક પર મૂક્યું, એવું જ લંછન. અને એ મૂર્તિઓ ત્યાં હતી. અને કાળક્રમે એ મૂર્તિઓનું ધીરે ધીરે દેરાસરોનું નાશ થયો કે જે થયું, તો આજે આપ બધા ઓળખો જ છો કે સોમનાથનું જે દેરાસર છે ને, એ જ આ દેરાસર, એ જ આ જગ્યા, કે આ પાવન તીર્થ જે આપણે કહીએ છીએ કે ચંદ્રપ્રભાસ, એ આ સોમનાથનું જે મંદિરની સ્થાન છે એ જ સ્થાન. અને એની મૂર્તિ એમ કહીએ છીએ કે એ આ ચંદ્રયશના પિતા ચંદ્રશેખરની મૂર્તિ છે, જેને એ લોકોએ થોડી બદલી કરી અને બનાવી દીધી છે. એમના ભગવાનની મૂર્તિ તરીકે એ લોકો ઓળખાવે છે, એવું આપણે માનીએ છીએ. બરાબર. પણ સ્થાન તો એ જ છે, દેરાસર પણ એ જ છે અને મૂર્તિ પણ એ જ છે. એટલે એમના ચંદ્રપ્રભુ સ્વામીની મૂર્તિ નથી, પણ ત્યાં એમના પિતાની મૂર્તિ આજે પણ છે. હવે એના પછી ચંદ્રયશાએ સારો દિવસ જોવડાવ્યો, પોતે સંઘ કાઢ્યો, સંઘ લઈને ત્યાં જાય છે, જીર્ણ થયેલા પ્રાસાદોને જુએ છે અને જીર્ણોદ્ધાર કરવાનું મન થાય છે, જીર્ણોદ્ધાર કરે છે. ત્યાંથી બીજા બધા તીર્થ સેમ જેમ બધાએ તીર્થની યાત્રાઓ કરી એ જ પ્રમાણે આબુ, સમેત શિખર બધી યાત્રા કરતા કરતા ગિરનારજી જ્યાં જ્યાં જીર્ણ દેરાસરો દેખાયા ત્યાં ત્યાં જીર્ણોદ્ધાર કર્યા અને પોતાના સ્વસ્થાને પાછા આવ્યા. ત્યાં આવી પોતે પણ દીક્ષા લીધી અને મોક્ષે ગયા. હવે આવ્યો 10મો ઉદ્ધાર. તો હવે શાંતિનાથ પરમાત્માના ટાઈમમાં 10મો ઉદ્ધાર. હસ્તિનાપુરમાં રહેતા હતા શાંતિનાથ પ્રભુ. શાંતિનાથ પ્રભુ પોતે ચક્રવર્તી પણ હતા. રાઈટ. તો અહીંયા આગળ જ્યારે શાંતિનાથ ભગવાને દીક્ષા લઈ લીધી છે, કેવળ જ્ઞાન પામી ગયા છે, ત્યારે ચક્રધર રાજા એમની દેશના સાંભળવા માટે આવ્યા છે. અને અગેન શાંતિનાથ પરમાત્મા પણ
શત્રુંજયના મહાત્મા વાધે એવી જ દેશના આપી રહ્યા હતા કે શીલ, શત્રુંજય, સમતા, જીન સેવા, સંઘની સેવા, સંઘપતિ પદ એ બધું મુક્તિરૂપી લક્ષ્મીને આપનાર છે. જે આ બધી ચીજો કરે છે કે શીલ પાળે, શત્રુંજયની જાત્રા કરે, સમતા ધરે, જીન સેવા કરે, પૂજા કરે, અર્ચના કરે, સંઘપતિ બને અને સંઘને રક્ષણ કરે, સંઘને તારે અને સંઘને આપણે જુહારે, એ બધા સંઘની ખાલી ગુણગાન ગાય તો એ બધા જ મોક્ષ રૂપી લક્ષ્મીને જલ્દીથી વરે છે. તો ચક્રધર રાજાએ કીધું શાંતિનાથ પરમાત્માને કે મને પચખાણ આપો કે જ્યાં સુધી હું સોરી નહીં, એમને આશીષ માંગ્યા શાંતિનાથ પરમાત્મા પાસે કે મને તમે આશીષ આપો કે હું આ સંઘ લઈ અને અહીંયા આગળ પાલીતાણા જવું, કારણ કે સંઘ કાઢવામાં આટલી બધી મહાનતા છે અને આટલું બધું પુણ્યનો બંધ થાય છે, તો મારે આવું પુણ્ય અવશ્ય બાંધવું છે. એટલે શાંતિનાથ પરમાત્માએ અક્ષતવાળા ચોખા અક્ષત લીધા, એમાં આખું વાસચૂર્ણ ભેળવ્યું અને એ સુગંધનો ક્ષેપ કર્યો કોણા માથા પર, તો કે આ ચક્રધર રાજાના માથા પર, અને એક કંઠી દેવતાઓએ એમને પહેરાવી દીધી અને એમને આશીષ આપ્યા કે તમારો જે મનોરથ છે કે તમારે જે સંઘ લઈને જવું છે એ ચોક્કસ પૂર્ણ થાય. અને પછી પોતાના ગામે આવી સંઘની જાહેરાત કરી, શુભ દિવસ આવ્યો, સંઘ કાઢ્યો, સંઘ પહોંચ્યો, ઉપર ગયા, સરસ રીતે ભાવના ભક્તિ અને પૂજા કરી અને પછી જીર્ણ મંદિરો જોઈ, જીર્ણોદ્ધાર કર્યો અને ત્યાંથી અગેન સમેત શિખર, ગિરનાર, અષ્ટાપદ બધી જગ્યાએ આબુ બધા તીર્થોમાં જતા જતા સંઘ પાછો આવ્યો અને પોતાને સ્થાને ગયા. આ રીતે આપણો 10મો ઉદ્ધારની વાત છે. આપણે આજે અહીંયા સુધી 10મો ઉદ્ધાર સુધી રાખીએ. 11માંથી આગળ નેક્સ્ટ આવે. પરમાત્માની વિરુદ્ધ, આજ્ઞાની વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તે ત્રિવિધે ઈચ્છાઓ. આપણે એક બે ક્વેશ્ચન લઈશું. જો કોઈ બાળકો, કોઈ પરિવારજનોને કોઈને ક્વેશ્ચન હોય તો આપ પૂછી શકશો પ્લીઝ. ચેટમાં એક ક્વેશ્ચન આવ્યો છે, 9મો ઉદ્ધાર હા. કોને કરાવ્યો હતો? 9મો ઉદ્ધાર આમને કરાવ્યો ને, ચંદ્રયશાએ, એમના દીકરાએ કરાવ્યો ને. હવે બીજો કોઈ ક્વેશ્ચન હોય તો આપણે લઈ લઈએ, અધરવાઇઝ તેજલબેન કોઈનો ક્વેશ્ચન છે નહીં અત્યારે? આપ પ્રાર્થના કરાવી દેશો પ્લીઝ. આમેમી સવ્વ જીવે સવ્વે જીવા ખમંતુ મે મિત્ત મે સવ્વ ભુવેસુ વેરમ મજ્જમ ન કેણૈ શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ ઉપસર્ગાઃ ક્ષયં યાન્તિ छित्यन्ते विघ्नवल्लयः मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रदानं सर्वधर्माणां जैनं जयति शासनम्. प्रणाम.
એક એનાઉન્સમેન્ટ કરવાની બાકી રહી ગઈ છે.